નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870થી ઈસવીસન 1947 તેના ભાગ 3માં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6ના ભાગ 2માં આપણે પ્રશ્ન 21થી 40નું સોલ્યુશન જોયું। ત્યાર પછી પ્રકરણ 6ના ભાગ 3ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 41। શામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી? વિકલ્પ એ સરદારસિંહ રાણાએ, વિકલ્પ બી મેડમ ભીખાઈજી કામાએ, વિકલ્પ સી તારકનાથ દાસે કે પછી વિકલ્પ ડી વિનાયક સાવરકરે। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી વિનાયક સાવરકરે। વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 42। ઈસવીસન 1902માં મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? વિકલ્પ એ હિન્દુ પેટ્રિયેટ, વિકલ્પ બી સંજીવની, વિકલ્પ સી વંદે માતરમ કે પછી વિકલ્પ ડી ઇન્ડિયા ન્યૂઝ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી વંદે માતરમ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 43। કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો? વિકલ્પ એ સરદારસિંહ રાણાએ, વિકલ્પ બી તારકનાથ દાસે, વિકલ્પ સી લાલા હરદયાલે કે પછી વિકલ્પ ડી રાસબિહારી ઘોષે। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ સરદારસિંહ રાણાએ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 44। માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો? વિકલ્પ એ 12 જાન્યુઆરી 1917ના રોજ, વિકલ્પ બી 17 નવેમ્બર 1913ના રોજ, વિકલ્પ સી 23 જુલાઈ 1919ના રોજ કે પછી વિકલ્પ ડી 10 ડિસેમ્બર 1920ના રોજ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી 17 નવેમ્બર 1913ના રોજ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 45। માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો? વિકલ્પ એ ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર, વિકલ્પ બી ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર, વિકલ્પ સી ગુજરાત અને છત્તીસગઢની સરહદ પર કે પછી વિકલ્પ ડી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 46। કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે? વિકલ્પ એ રામગઢ હત્યાકાંડને, વિકલ્પ બી માનગઢ હત્યાકાંડને, વિકલ્પ સી થાનગઢ હત્યાકાંડને કે પછી વિકલ્પ ડી ઇકબાલગઢ હત્યાકાંડને। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી માનગઢ હત્યાકાંડને। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 47। માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું? વિકલ્પ એ ગોવિંદ ગુરુ, વિકલ્પ બી કાનજી ગુરુ, વિકલ્પ સી ગણેશ ગુરુ કે પછી વિકલ્પ ડી ધનજી ગુરુ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ગોવિંદ ગુરુ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 48 છે। ઈસવીસન 1914માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું? વિકલ્પ એ ડાંગ, વિકલ્પ બી પંચમહાલ, વિકલ્પ સી વલસાડ કે પછી વિકલ્પ ડી તાપી। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી તાપી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 49। ઈસવીસન 1922માં દઢવાવ આદિવાસી આંદોલન સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં થયું હતું? વિકલ્પ એ તલોદ, વિકલ્પ બી વિજયનગર, વિકલ્પ સી ઈડર કે પછી વિકલ્પ ડી ભિલોડા। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી વિજયનગર। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 50। ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? વિકલ્પ એ ઈસવીસન 1915માં, વિકલ્પ બી ઈસવીસન 1917માં, વિકલ્પ સી ઈસવીસન 1920માં કે પછી વિકલ્પ ડી
ઈસવીસન 1921માં? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1915માં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 51 છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસેથી પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર પાસેથી, વિકલ્પ બી બાળ ગંગાધર ટિળક પાસેથી, વિકલ્પ સી ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી, કે પછી વિકલ્પ ડી દાદાભાઈ નવરોજી પાસેથી? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 52 છે. ગાંધીજીએ ઈસવીસન 1916માં કયા આશ્રમની સ્થાપના કરી? વિકલ્પ એ સાબરમતી આશ્રમ, વિકલ્પ બી કોચરબ આશ્રમની, વિકલ્પ સી પવનાર આશ્રમની, કે પછી વિકલ્પ ડી સંન્યાસ આશ્રમની? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કોચરબ આશ્રમની. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 53 છે. અખંડ હિંદના 2 ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો? વિકલ્પ એ વાઇસરોય લોર્ડ લિટને, વિકલ્પ બી વડાપ્રધાન એટલીએ, વિકલ્પ સી વાઇસરોય લોર્ડ વેવેલે, કે પછી વિકલ્પ ડી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 54. ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે? વિકલ્પ એ બંગાળમાં, વિકલ્પ બી બિહારમાં, વિકલ્પ સી ઉત્તર પ્રદેશમાં, કે પછી વિકલ્પ ડી ઓડિશામાં? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી બિહારમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 55 છે. 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા? વિકલ્પ એ રેશમના, વિકલ્પ બી ચાના, વિકલ્પ સી ગળીના, કે પછી વિકલ્પ ડી કોફીના? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગળીના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 56 છે. ચંપારણમાં ખેડૂતોને 3/4 ભાગ જમીન પર કયા પાકની ખેતીની ફરજ પાડવામાં આવી હતી? વિકલ્પ એ ગળીના, વિકલ્પ બી રેશમના, વિકલ્પ સી કોફીના, કે પછી વિકલ્પ ડી ચાના? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ગળીના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 57. ચંપારણમાં ખેડૂતોને 3/4 ભાગ જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી. તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી? તો એમાં વિકલ્પ એ 3 વેઠિયા, વિકલ્પ બી 3 ભાગિયા, વિકલ્પ સી 3 વિસિયા, કે પછી વિકલ્પ ડી 3 કઠિયા? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી 3 કઠિયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 58. ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો? વિકલ્પ એ ખેડા સત્યાગ્રહ, વિકલ્પ બી બારડોલી સત્યાગ્રહ, વિકલ્પ સી ચંપારણ સત્યાગ્રહ, કે પછી વિકલ્પ ડી વન સત્યાગ્રહ? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ચંપારણ સત્યાગ્રહ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 59. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા? વિકલ્પ એ રમેશભાઈ મહેતાના, વિકલ્પ બી રાજકુમાર પંડિતના, વિકલ્પ સી રાજકુમાર શુક્લના, કે પછી વિકલ્પ ડી ચંદ્રકાંત શુક્લના? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રાજકુમાર શુક્લના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 60 છે. ઈસવીસન 1917માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું? વિકલ્પ એ અમદાવાદ, વિકલ્પ બી વડોદરા, વિકલ્પ સી વલસાડ, કે પછી વિકલ્પ ડી ખેડા? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ખેડા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 6નો ભાગ 3 પૂર્ણ થાય છે.